હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જશો? તો આપણે આજે આવી ગયા છે પાછા આપણા ડ્યુટી ઉપર કે જે કપાસમાં દવા છાંટવાનું કામ શરૂ છે ને હાથી પણ કળિયું પણ આંકવાનું કામ શરૂ છે, કારણ કે મારા જાવતા નથી એટલે પાવાનું શરૂ કરવું પડશે. તો કીધું પહેલાં કળિયું હાંકી નાખવી અને પછી કરવી પાવાનું શરૂ. તો આવો જ કંઈક થઈ રહ્યો છે આપણો કપાસ. મારા જેવા તો એક ધાર આવ્યા, હવે કંઈ આવતા નથી એટલે પાવાનું શરૂ કરવું પડે. કળિયું હાંકીને પછી ધોરિયા નાખીને કરીશું પાવાનું શરૂ. ગરમી ને તડકો તો બહુ જ પડે છે, પણ વરસાદ કંઈ આવતો નથી. તો જ કંઈક છે આપણો કપાસ. તો તમારે ત્યાં વરસાદ પાણી કેવા છે કોમેન્ટ કરીને કહેજો. હાલો મિત્રો, તો આપણે એવા છીએ બાજુવાળાની વાડીએ. તો અહીં જો મસ્ત મજાનો ઉમરો છે. આ ઉમરાને ટેટા આવીને આ પેપડી પક્ષીઓને ખાવા માટે આ ઉમરો આવતા હોય છે. અહીં મસ્ત મજાની કેળ છે, પછી આ પીળી કરેણ છે, જો કેવા મસ્ત મજાના ફૂલ આવ્યા છે. લાલ પણ કરેણ છે, એને પણ મસ્ત મજાના ફૂલ આવ્યા છે. આ છે નાળિયેરી, આ છે દાડમડી. અવાજ કંઈક આવતા હોય છે ને પેપડી આ પક્ષીઓને ખાવા માટે વાવતા હોય છે, અને પક્ષીઓ ખાઈને એનું પૂન મળે એટલા માટે. પક્ષીઓ ભૂખ્યા હોય કે ખાવાનું ન હોય તો આ પેપડી ખાય પક્ષીઓ. ગુલાબને પણ મસ્ત મજાનું ફૂલ આવ્યું છે. આ છે જાસૂદ. આપણે જઈ રહ્યા છીએ આપણે સિંગવાળી વાડીએ. તો ત્યાં જઈને બતાવું ત્યાં મજૂર લોકો શું કરે છે.